હિન્દુવાદી નેતા તરીકેની છબી ધરાવતા ઉપદેશ રાણાની કારમાં સુરત ખાતે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે। આ ઘટના ત્યારે બની જ્યારે રાણા હૈદરાબાદમાં હતા। વડોદરા પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે। આ ઘટનાની જાણકારી અંગે ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે તેઓ હૈદરાબાદના છે અને ગેરેજ માલિક દ્વારા તપાસ માટે ફરિયાદ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉપદેશ રાણાને ISIS તરફથી અને અન્ય શખ્સો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે। આ ઘટનાની જાણકારી ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિત નામના ગેરેજ માલિક દ્વારા આપવામાં આવી હતી। ખેતપાલ રાજપુરોહિત મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના કાલુત્રિયા ગામના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં સાંઈ સુશ્રી એપાર્ટમેન્ટના ઘર નંબર 102 પહેલા માળે રહે છે। આ ઘટના ઉપદેશ રાણાની ગાડી તેમના ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવી હતી એ દરમિયાન બની હતી। રાજપુરોહિત દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ તોડફોડ ઘટના 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રિના 8:30 થી 9:30 વાગ્યાના વચ્ચે બની હતી। આ મામલે ફરિયાદ 22 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2:30 વાગે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। ફરિયાદી રાજપુરોહિતે જણાવ્યું હતું કે 21 સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 વાગે તેમણે તેમના ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી તમામ 4-વ્હીલર ગાડીઓને બહાર કાઢીને રાધેશ્યામ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં મૂકી હતી। રાત્રિના આશરે 9:30 વાગે જ્યારે તેઓ ગેરેજ બંધ કરી રહ્યા હતા ત્યારે એક પછી એક ગાડીઓને અંદર મૂકી રહ્યા હતા ત્યારે તેમને એક સફેદ ટાટા હોરિયર ગાડી કે જેનો રજિસ્ટર નંબર GJ5RN 2626 છે જોવા મળ્યો હતો। નુકસાન જોતા જ રાજપુરોહિતે તાત્કાલિક ગાડીના માલિક ઉપદેશ રાણાને ફોન કરી જાણ કરી અને તેમના મોબાઈલ નંબર પર તૂટેલા કાચનો વિડીયો પણ વોટ્સએપ કરી મોકલી આપ્યો હતો। ત્યારબાદ તેમણે ગાડીને સુરક્ષિત રીતે ગેરેજની અંદર મૂકી દીધી। ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે તેમણે આ ઘટનાની જાણકારી મળી છે અને તેમણે સ્થાનિક પોલીસને પણ જાણ કરી છે। હાલ ગોડાદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ગાડીને નુકસાન પહોંચાડનાર કોણ છે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ તોડફોડ પાછળનો હેતુ હજી સ્પષ્ટ થયો નથી અને પોલીસ ગુનેગારોને શોધવા કવાયત હાથ ધરી છે। जय हिंद, नमस्कार। मैं उपदेश राणा, चेयरमैन सनातन संघ। मैं कल रात्रि की फ्लाइट से हैदराबाद आया हुआ था। सूरत गुजरात गोड़ादरा में मेरे आवास के पास मैंने अपनी गाड़ी हैरियर GJ05RN 2626 एक जो खेतपाल भाई करके हैं उनको मैंने काम करने के लिए दी हुई थी। खेतपाल ने गाड़ी का काम करके बाहर जो मैदान है वहां पर खड़ी की हुई थी, तो उस गाड़ी पर मेरी गाड़ी पर पत्थरबाजी का रात्रि हुई है। इसके शीशे तोड़ दिए गए हैं, अंदर पत्थर वगैरह मिले हैं। तो मेरा निवेदन है ये प्रशासन से भी कि जो इसके पीछे आरोपी हैं जिन्होंने ऐसा किया है उनकी अविलंब गिरफ्तारी हो, उन पर मुकदमा दर्ज हो। बहुत बहुत धन्यवाद। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सूरत।